હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું લારી જેવું ઘૂઘરા સેન્ડવિચ, જે અમદાવાદનું ફેમસ છે, પણ તમે ઘરે 10 જ મિનિટમાં બનાવી શકો છો. જો તમારી ગ્રીન ચટણી બનાવી લીધી તો તમારું સેન્ડવિચ 10 મિનિટમાં તૈયાર છે. તો કંઈક ભૂખ લાગે અને ચટપટું ખાવાનું મન થાય તો તમે આ સેન્ડવિચ બાળકોથી લઈ ઘરના બધાને આપી શકો છો. તો સૌથી પહેલાં એની ચટણી બનાવવાની છે. તો 1 કપ અહીંયા આગળ આપણે ફ્રેશ ધાણા લેવાના છે, સરસ ધોઈ કૂરા કરી એડ કરવાના છે. 1 કપ ધાણા તો અડધા કપ ફુદીનાના પાન એડ કરવાના છે. તો અહીંયા આગળ 1 કપની સામે અડધા કપ ફુદીના. હવે 1 ચમચી જીરું એડ કરવાનું છે. 4 થી 5 લીલા મરચાં, 3 થી 4 લસણની કળી, આદુનો ટુકડો, થોડુંક સંચર પાવડર, અડધા કપ જેટલી બેસનની સેવ એડ કરવાની છે. એનાથી ચટણી થિકનેસ સરસ બનશે. અહીંયા આગળ ચાટ મસાલો અડધી ચમચી જેટલો એડ કર્યો છે. એનાથી આપણી ચટણી જે છે તે ખૂબ જ ચટપટી બનશે. સાથે જ અહીંયા આગળ હવે આપણે એડ કરવાનું છે મીઠું. અહીંયા આગળ મેં 1 ચમચી જેટલું એડ કર્યું છે, કેમ કે ચાટ મસાલો અને સંચળ પણ એડ કર્યું છે, એટલે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. બસ, તો હવે આપણે ચટણીને ક્રશ કરવાનું છે, પણ એની પહેલાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. લીંબુનો રસ એડ કરવાથી આપણી ચટણી લાંબો સમય સુધીને એવીને એવી જ રહે છે અને કાળી બિલકુલ નહીં પડે. તો અડધા કપ જેટલું પાણી અને ક્રશ કરી અને આપણી આ ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે એને ફ્રોઝનમાં સ્ટોર પણ કરી શકો છો. તો તમારી આ સેન્ડવિચની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો તમે કોઈ પણ સ્ટાર્ટરમાં પણ આ ચટણી ઉપયોગમાં કરી શકો છો. તો ચટણીની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. એકદમ સરસ લીલોછમ કલર આવે એવી સરસ હવે આપણે સેન્ડવિચ બનાવવાનો જે આપણે સ્ટફિંગ છે તે તૈયાર કરીશું. એની અંદર આપણે 1 કપ અહીંયા આગળ ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરવાના છે. ઘૂઘરા સેન્ડવિચમાં કેપ્સિકમ અને ડુંગળીનો સ્ટફિંગ હોતું હોય છે. તો ઝીણી સમારેલી ડુંગળી, અહીંયા આગળ આપણે એડ કરીએ છીએ ચીલી ફ્લેક્સ અને 1 ચમચી ચાટ મસાલો, બધું સારી રીતે મિક્સ કરવાનું છે. તો ઝીણી સમારી લેવાની છે ડુંગળી અને ઝીણા સમારી લેવાના છે કેપ્સિકમ. બસ બે જ વસ્તુ આમાં ઉપયોગ થતી હોય છે. થોડુંક અહીંયા આગળ મેં મીઠું એડ કર્યું છે, ચાટ મસાલો પણ એડ કર્યો હતો. હવે આગળ બ્રેડ લઈ લીધી છે, ગ્રીન ચટણી તૈયાર છે. બસ આટલું તૈયાર તો તમારું સેન્ડવિચ 10 મિનિટમાં તૈયાર. હવે 2 બ્રેડ લઈ લેવાની છે. બ્રેડની ઉપર તમારે સરસ રીતે બટરને સ્પ્રેડ કરી દેવાનું છે. બટરને તમારે રૂમ ટેમ્પરેચર પર રાખી લેવાનું, જેથી એકદમ ઇઝીથી એ સ્પ્રેડ થઈ જશે. બસ, તો હવે આપણે સરસ રીતે બટર ચોપડી લીધું. તો હવે આપણે એડ કરવાનું છે ગ્રીન ચટણી. ગ્રીન ચટણી આપણે થોડી તીખી બનાવી છે, તો તમને જે રીતે સ્વાદમાં તમારે સેન્ડવિચ બનાવવાનું હોય એ રીતે તમારે એની ઉપર સ્પ્રેડ કરવાની છે. તો સરસ, હવે આપણે બંને બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવી લીધી. હવે આપણે જે ડુંગળી અને કેપ્સિકમનું સ્ટફિંગ હતું તે પણ સરસ રીતે આની ઉપર સ્પ્રેડ કરવાનું છે. થોડોક ચાટ મસાલો એડ કરવાનો છે. હવે થોડુંક ચીઝ એડ કરવાનું છે. તો સરસ રીતે ચીઝ બંને બ્રેડ ઉપર કરવાનું છે. આપણે 3 લેયરનું સેન્ડવિચ બનાવ્યું છે. તો બસ અહીંયા આગળ સરસ રીતે તમે જોઈ શકો છો, મેં ચીઝ અહીંયા આગળ ગ્રેટ કરી લીધું છે. ત્યાર પછી હવે જેમાં બટર લગાવ્યું છે તે આપણે ઉપર એડ કરવાની છે બ્રેડ, એટલે અહીંયા આગળ 2 સાથે કરી લઈશું. ત્યાર પછી લાસ્ટવાળી બ્રેડને આપણે તમારે ગ્રીન ચટણી થોડીક લગાવી દેવાની છે, જેથી આપણું સેન્ડવિચ ખૂબ જ સરસ રીતે ચટાકેદાર બને. અહીંયા આગળ મેં સરસ રીતે ગ્રીન ચટણી ચોપડી લીધી, તમે જોઈ શકો છો. બસ, તો હવે તૈયાર થઈ ગયેલી ગ્રીન ચટણીવાળી બ્રેડને તમારે ઉપર કરી લેવાની છે, લગાવી અને સરસ રીતે સેન્ડવિચને બંધ કરી દેવાનું છે. મેં ચાટ મસાલો ફરીથી સ્પ્રિંકલ કરી લીધો. હવે તમારી પાસે જો આ રીતે ગેસવાળું ટોસ્ટર હોય તો તમે એમાં તો બનાવી શકો છો, ના હોય તો તમે તવા ઉપર પણ સેટ કરી શકો છો. બંને બાજુ તમારે બટર લગાવી લેવાનું છે. ગેસની આંચ એકદમ સ્લો કરી અને લગભગ 3 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે. તો બસ અહીંયા આગળ તમારે ધીમી ગેસ પર રાખીને કરવાનું છે, એટલે સરસ રીતે બંને બાજુથી શેકાઈ જશે. તમારે બંને બાજુથી ચેક કરતું લેવાનું. આપણું આ સેન્ડવિચ તૈયાર થઈ ગયું છે. વિડીયો થોડોક લેવામાં આપણું આ સેન્ડવિચ થોડુંક એ થઈ ગયું છે, પણ ક્રિસ્પી એટલું જ બન્યું છે, તમે જોઈ શકો છો. મેં તવા પર પણ શેક્યું હતું અને આ રીતે ટોસ્ટરમાં પણ શેક્યું હતું. આપણું આ સેન્ડવિચ તો બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. થોડોક મારો વિડીયો લીધો એમાં થોડુંક આપણું આ સેન્ડવિચ થોડો કલર ચેન્જ થઈ ગયો છે, પણ ટેસ્ટમાં બિલકુલ ફેર નથી પડ્યો. તો તમારે આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરવાનું. એકદમ ગરમ સેન્ડવિચને મેં પ્લેટમાં લઈ લીધું છે. એકદમ ગરમ છે, ચીઝી છે અને ગ્રીન ચટણી અને અહીં આગળ આપણે બટાકાની ચિપ્સ સાથે ટોમેટો કેચઅપ સાથે મેં સર્વ કર્યું છે. તમે આ રીતે ગાર્નિશ કરી અને ઉપરથી તમે ચીઝ સ્પ્રેડ કરી શકો છો. તો તમારા બાળકોને જે રીતે ભાવે એ રીતે તમે ચીઝ લગાવી અને કરી શકો છો. તો તમને આ ઘૂઘરા સેન્ડવિચની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. મેં બીજું પણ સેન્ડવિચ બનાવી અને તૈયાર કરી લીધું છે. એને મેં આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કર્યું છે. તમને જે રીતે ગમે એ રીતે તમે કટ કરી શકો છો. તો આપણું આ સેન્ડવિચ બનીને તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ નથી ભૂલવાનું. વધારેમાં વધારે શેર કરજો. મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.